કોઈ એવા કયા સંકેતો હોય જેનાથી આપણને ખબર પડે કે ભાઈ મારું હૃદય નબળું પડી રહ્યું છે? એક્ઝેક્ટલી. સો હૃદય નબળું પડવું એટલે હાર્ટ ફેલર કહેવાતું હોય છે, પણ હૃદયની અંદર બ્લોકેજ અથવા હૃદયની અંદર કંઈ તકલીફ છે એ કેવી રીતે ખબર પડે? સો અત્યારે તમે ધારો કે રોજ 10 કિલોમીટર ચાલો છો, તમે સારી રીતે ચાલી શકો છો. હવે તમને થોડા દિવસથી એવું લાગવા માંડ્યું કે ના, હવે 10ના બદલે મારાથી 7 કિલોમીટર ચાલતા જ મારે બેસી જવું પડે છે, કારણ કે છાતીમાં દુખે છે કે શ્વાસ ચડે છે કે પરસેવો થાય છે. જે પહેલાં તમે રોજ 10 કિલોમીટર ચાલતા હતા, પણ સડનલી 1-2 મહિનાથી તમે આવું નોટિસ કરો છો, તે હાર્ટ બ્લોકેજની નિશાની છે. તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. તમે રૂટીન કામ કરી રહ્યા છો, એના માટે સીડી ચડવાનું આવે છે, પગથિયા ચડવાનું આવે છે, તમે તમારા ફ્રેન્ડ જોડે કોઈ વસ્તુ રન ઉપર નીકળેલા છો, તો તમને એમ લાગે કે અત્યાર સુધી બધું બરાબર હતું, પણ છેલ્લા 3-4 મહિનાથી મારી સ્પીડ ધીમી પડી છે, મારે થોડો વચ્ચે આરામ કરવો પડે છે, તો એ હાર્ટ બ્લોકેજની નિશાની છે. એટલે એવા કોઈ લક્ષણો કે જે છેલ્લા વર્ષોથી તમને કશું નહોતું થતું, પણ છેલ્લા 3-4 મહિનાની અંદર થોડા અનયુઝ્યુઅલ થાય છે. અચાનક છાતીમાં ડાબી બાજુ દુખે છે, અચાનક તમને પરસેવો થઈ જાય છે, બોલવામાં હાંફ ચડે છે, તો આ બધા જ લક્ષણો હાર્ટ નબળું પડવાની નિશાની છે.